બધા ડોળા શેકાઈ જાય ને બધા ખાવા બાજ્યા. આ સુમિત્રા બેન બી ખાય. આ ભા હે પાછી આ ખાય ડોકેરમાં. આ બાજુ ભાળ કરી. હા 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 આપણો દાદા દાંત વગર રો એ દેખાય. દેખો આ ડોળો ખાય છે. અહીં ભાળ કરી અહીં ઓછું ભાળ ઓછું શર્મા એ બાજી કાલે હું કઈ જી મળી ભોગવાનું સાફ મોડો સાફ કરે છે. જરીક થોડીક વાર વેટ કરજો. હા એ હવે ફરી એ બતાડ મોડો. નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેગોડબારી નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે હું અને અમારા મમ્મી શું કહેવાય ડોળા ભંગીએ છે નહીં મમ્મી. અહીં અમારા ફળિયા ખેતર આવેલા છે ડોળા મેં. તો એ ડોળા દાદીની એ બધા પેલા મેં તમને બતાડલા ને બધા દાદો ને દાદીને બધા ડોળા ભંગે છે. તો મમ્મી જરીક એમની હારું ભાત લઈને આવી અને ટિફિન અને હું સુધી હંગાત મેં કીધું ચાલ મમ્મી મેલી જુ તને અને હું સુધી બધાને એમની ખબર તો કાઢું શું કરે છે એમ નહીં મમ્મી. અને આ બધા આ મારા મૂડા આ બધા આ દેખાય હોમે પેલી મૂડી દેખાય આ દેખાય આવડા આ દેખો આ બધી મૂળની ઝાલેર હો નહીં મમ્મી. બધા આપણા મુડા છે. હા એમ ચાલો હટો પેલા દાદા એમની ખબર કાઢીએ. ગાડી અહીં રાખી દીધી અને આ અમારો ઓંબો આ કયો છે મમ્મી? પોંછેરીઓ કે એવો કંઈક છે ખબર નહીં આવે તોણે એવું. હા માડીની હેત થઈ છે એમ લાગે. હા કિલ્લી બાજુ પેલા ખેતર મેં હવે આજે ડોળા શીખી ખાશું મોજ કરશું. આ કૂવો છે મારે. હવે પોણીલા ઓહો મમ્મી આ મૂળો કેટલો મોટા થઈ જાવ. હા જબરો. હા મમ્મી જરીક પણ થયા જ ખરા નહીં. અને આ મારી ઓંબુડી મારી કલમી કેસર છે કેસર. કાલવાળી કઈ જી પેલી બાપા વાડી કઈ જી વાડી થાકી જખું થાકી જા કે પણ તને શું પ્રોબ્લેમ એમ મિત્રો અપાડા હી ડોડા ભંગતેલી ખબર નહીં કેટલા ભંગ્યા બા કી બાજુ હે તો ઊંઘાય હો ને જી થાકી જી ખાવાનું લઈને આવ્યા છું તાર હારું બા પેલી લઈને આવ્યા હા બોલ એ તો પેલા કીધું કે ડોડા ભંગવા જેલા છે એમ તો આવ્યો. અમારી શીખી ખાઈ વા છે કે શેકે ને હો અને ખાઈ લે તું કાઠી થઈ જા પાછી હે તો જરી હું કા બોલે જોર में બોલ તું ફટા મારા કપડા કેવો વિડિયો કરે તે એ હું તને હું પ્રોબ્લેમ માડી હે પેલીનો ભાત તે ઘણા હાડીઓ પડર તું પહેરતી છે ની તે કોઈ પહેરે એ ભૂલ કોની બાપા સાચી વાત કે ખોટી વાત હે બાપા સાચી વાત ને એ તો હંગાત ની મે કોને ગોહડો બાંધી હા એમ એ પહેરતી જ છે ને પાછી ભૂલ કાઢે. અહીં ભણ કરી અહીં ઓછું પડે ઓછું શર્મા એ પાછી કાલે હું એ હાડી લઈને આવેલી હો જો કાલ આવું છું તે હોજ ની લઈ ગયેલી હા તે આહી અસલ કર દે નમણે પડી એમ તે ની એમ મથી વિડિયો કરે આ બની જો આવ તો ગમે તે કરે ને લા મિત્યા હા ચાપરી છે અમારી મસ્ત માળો હતો. અને આ ખેતર છે આ આખું ખેતર અને આ બાજુનો આ ખેતર આખું ડોળાનો ઢગલો કે છે. હો આ હું હા તો એ તો હજુ વેન બધા છૂટા છે ભેગા નથી કર્યા ને બાપા. મિત્રો ટિફિન લઈને આવેલા દાદા એમની હારું મમ્મી ને હવે તો દાદા ખાવા બાંધ્યા દાદા થી શરમાય છે. દેતો આ દેખો મેઠાળો રોટલો છે નહીં બાપા મેઠાળો છે અને પેલો શું કહેવાય બીજો એક છે મોળો છે અને આ બાજુ ભાજી છે. હે બાપા વાટકો અહીં મેલી રાખ્યો હે હા દેખો દાદા ખાય છે મસ્ત એવો નહીં બાપા ખેતર મેં અને ખેતર મેં રહીને ખાવાની અલગ મજા ને. અરે મજા આવે હે ઘેર કેમ કે બધું બીજું સારું ખાવા સારું એમ કરે હે તો સૂકી ભાજી મળે તો શું ખાય સાચી વાત છે જે મળ્યું ખાવા જ પડે ને ખાવું પડે પણ મજા ભાજી બાપા આપણા સ્વાસ્થ્ય માટે બહુ જોરદાર વસ્તુ કહેવાય. આંખોનું તેજ વધારે સાચવી રાખે છે. હા સાચી વાત છે એમ બહુ જોરદાર ભાજી તો હું અવશ્ય ખાવું હે ને
લોહી બને એનાથી બાપા, ઓખોનું તેજ વધે, બધું જોરદાર. ને મેઠાળો રોટલો હતી છે. હા દેખો દાદા બેઠા બેઠા ખાય છે. માડી તાર ખાવાનું જ નથી ખાવાનું? એ થોઈ જઈએ ને હે, એ ઘણી શરમાય પણ બોલતી જ હતી હો. હારું ખાઈ લો હટો. ત્યાં ખાવા જ પડે ને, ત્યાં? હવે ટાઈમ થઈ જાય. ટાઈમ થઈ જો ના હું સવારમાં ખીચડી ખાઈ ને આવેલો. એવું એમ ને? હા, હા બરાબર. બસ સવારમાં ખાઈ જ લેવાનું હો. રાતની કઈ ખીચડી માં અડધા નતું ખાતો જ ત્યાં. હા સવારમાં નાસ્તો કરીને જવાનું. હા મેં તો એવું પડી ગયું ને, સવારમાં નહીં બપોરે બટ પડી જાય. હે બપોર જ મજા આવે. હા તો મિત્રો આ બે જણીઓ બેઠી લ્યો. આઈ પાછી શરમાઈ નથી, બે શાંતિથી. અને હો કેવાય ની બતાડ કરો. હવે એ વિડીયોમાં આવે એમ કરીને ઘણી શરમાય. ઓરું મોઢું એટલું બતાડ દે હાંડા. ના આ બોલે બસ ને. જરીક બતાડ દે. આ દાદી આપણે વસલ ઉડવા દે ને. ઓડેલું જ છે એ સલા તો સુધી થી એમ બે જતું. અને બસ દાદો અને શું કહેવાય આપણે હસી ને એ ખાય છે. તું ચાલુ કર. ચાલે કરે ને. અને રોટલો તો મેઠાળો પતી ગયો ને બાપા? છે ને? છે હા હું ને. મેઠાળો છે. આ બેઠા. ઓકે 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 બસ આવી રહ્યો. હા અને બસ હાવ થોડી રહીને પાછા ડોળા ભોંગવાનું ચાલુ કરશે. માટે તું ખાવા જ ખાઈ લે. હજુ હાથ ધોશે તને હજી ધૂળ ભંગારવા તો. તો ભોંગવાનો ને હું નહીં ભોંગવા આવ્યો, ભોંગવા કરીને આવ્યો નહીં મમ્મી. આજે રજા જ છે એમ. અને આ ડોળા છે. હા બાપા આટલું જ રહ્યો ને હો હે, એટલે આ આખો પટ્ટો કી બાજુનો એવું એમ ને? પણ શેકી ખાય એટલા છે કે બસ તાર ડોળા શેકશું ખાશું અને જે બીજા ભોંગશું. આમ છે આવું છે બધું મિત્રો છે તારે. ને આ બાજુ ડુંગરો આવી ગયેલો છે છેક સુધીનો. હા અને આ બાજુ અમારો મોટો ગોમ. પેલી બેઠી બેઠી મલકાયા. હા હે દોત કાઢે. મિત્રો હમણાં તો મને બતાડી મારી ઓંબોડી 10-12 વર્ષ થી કે બાપા ઓંબાન હે 10-12 થી જ. પણ ભળો કેરીઓ ખસર્યો છે નોંચોક એટલે વાત નહીં કરવાની. મોટી મોટી ચીજી દેખો દેખાય. આવું છે મિત્રો અમારા બે ક્ષેત્ર છે. લાંબા પટ્ટા. આ એક સીધો પટ્ટો આમ અને આ બાજુનો આયો એક પટ્ટો. અમારા હારો લીલા ડોળા ભોંગ્યા છે ને મમ્મી? શેકવા હારું હે મમ્મી? અહીં જેટલા જ રીલા છે લીલા આમ લાગે જરીક. હા અસલ કે સારા છે હે મમ્મી? આખું ખાઈ ગયું છે આટલું બધું? હા રોજડા પવરી જાય ની હાલો. આપણો અડધો વાળો તો પવરી જાય એમાં મમ્મી હટક કૂળો નહીં મેન. અને પછી લાકડા મમ્મી ખોદી લાવું ને અમે તું લીજી બસ તાર ખાલી. ઓ ઘણા આપણે તે કેટલા જોઈએ? 1-2 જોઈએ એમ છે મિત્રો. ને આ ડોડા શેકીને ખાવા કરું. જરીક ડોડા શેકવું એ હતી તમને બતાડું. જરીક મજા છે ઘેર, શાંતિ છે, મગજ ફ્રેશ થઈ જાય. અમને હંગાત રહીને ઘણી મજા આવે, ખુશ થઈ જવાય. આ હંકા લટકાવી મળી મમ્મી? કોણ ઠોકે ઓને બાપા? અહીં ના લટકાવી રાખીએ ને એની વાયડા ખકડે એવું એમ ગુળો છે ને. બસ ચાલો વિધિ કરીએ. પેલી હજુ ખાય છે કે? ઓ ખીચડી ખાઈ. તું ખાઈ લે. ખાવો તો રે ખાય છે તે કોણ લાવે એવું એમ? ચાલ ભાઈ આ હે કશું બધે છે નહીં. ચાલો વધારે હળગી ગયેલી છે સાવ. મમ્મી મિલો ડોડા હેઠો. હા કેમ બધા કુળા નથી બાપા? અરે જોરદાર હટક એકદમ મસ્ત કુળા. હે મમ્મી ઉપર ડોડા ઉપર કઈ મેલે છે? ઓહ હા સારું એમ બાય મિલ હો. વન ભોજન દાદા અહીં આરામ કરે છે. એ અમારા ડોડા શેકાય અને પેલી આ બાજુ ખાય છે બેઠી અને હેલી ટોપલા ઉષા કરે. શું છે
ઓ માડે આ બાજુ ભાણખરી પણ ઓ માં આ ભાણખરી પણ ઓ માડે આ ભાળ્યું એ તું પાણી પીવામાંથી થોડુંક ભાળે ને પાછી ઘણી શરમાય પડો બાપા હા ભાળી 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 આ વાળ ધમોડો લાગે કે હે નાળા પડવા જોશે નહીં છોટે જબરું છોટે દીકરો બધો શું કાઢી બતેલા ચાલો આપણે રેડી 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 થઈ જો હારું 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 તમે ગોગરો થી એટલે ખાવ કરા આપણ શરીર લે કેમ બોલા લા મમ્મી મારે બેહવું પડશે કઈ બધા શેકવા બાંધેલો છે દાદો ને હાથો બધા ચંદ્રો દેખો અહીં ખાય છે બેઠો બેઠો અમારે ચંદુ છે કાકાનો સૌથી નાનો છોરો અને આ મિત્યો 10માની બોર્ડની પરીક્ષા આવી ગયેલી છે ઓછા શીખતી વસ્તુ સોરી 12માની લો આ પેલા એમ લો હતો રે પેલા ફોટા બધા ડોળા શેકાઈ જાય ને બધા ખાવા બાજ્યા આ સુમિત્રા બેન બી ખાય ના ભાગ હે પાછી આ ખાય ડોકેરમાં આ બાજુ ભાળ કરી હા 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 આપણો દાદા દાંત વગર રહો એ દેખાય દેખો આ ડોળો ખાય છે પેલો મિત્યો ખાય આ બાજુ સંતરા કેટલા ખાય છે ડોળા તું ત્રણ બાપરે ઝાડા થઈ જશે હો ઠંડાસ કર રે ફકીર રે શું કેવું ભાઈ હા બધા ખાઈ ખાઈને કાઠર થી એની હા ભોંગવું પડશે કે ખાઈ લીધું ચાલુ હવે ડોડા ખાયા ફરતા હું બાજુ હે પપ્પા આ ખાય શું પાડે એની જાતે પડે કે શું વાત કરો હે જબરો મોટો નાગ રહે છે એવું હે હા કાળો કાળો છે ભાઈલા કેડી જાય એવું કોમ હો મિત્રો આજે તો સંતરાની સાયકલ ફેરવા કરો લે સંતરા સંતરાનો મોબાઈલ હાલ પકડાવી દીધો છે બ્લોગિંગનો ઓલી આંગળીઓ આમ સેટો રાખ આ આંગળીઓ એમ એ તો નહીં આવે ઝેડ ઉપરથી જતો રહ્યો હતો ચાલો ચદરા 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 છોરા તું બ્રેક જ નહીં લાગતી ચાલ મજા આવે છે મજા આવે છે આ મિત્રો તમને જે મૂડા દેખાય બધી લીલીછમ વનરાયો લે સંતુ એની મેં અમે નોના હતા ને તે મૂડા વેણવા આવતેલા મિત્રો અને બસ આમ પડી રહેતેલા રાતે સુધી અહીં જ હુઈ રહેતેલા હો સંતુ અને આજે મેં થોડુંક એ ટાઈમ જેવી ફિલિંગ લઈએ આનંદ લઈએ છીએ મને હમણાં હું આવીને આડો પડ્યો પણ એટલું મસ્ત એમ લાગે ને કે ઊંઘ આવી જવાની એમ થાય હા લેતો જો ને ગાડી પર મોંધ્યા હેન તું કાપવાનું હતું ચાલુ કરી દીધું હવે બધું આમ બધા ભાળવા જતા રહેલા કૂવો ને એવું બધું મમ્મીએ તો ડોડા ભોંગવાનું બી ચાલુ કરી દીધું ને કાપવાનું હતી મમ્મી હંગા હંગા મકી હતી કાપી નાખી હા શું કા ખડ જોઈ ને રાડા દોબ્યો હાર એવા દોબ્યો હા તો ભોંગે કી બાજુ પેલે માડી નહીં ભોંગે છે સારું તઈ હું છું આભાર લાવે છે અમારે દાદા ને દાદી ની ભોંગવા બાંધેલો છે અને બાઈ લાવે છે ડોડા હા મોડો ટોપી દીધું ભાઈ દેખાતી ટોપ લાગે સારું અમે આવ્યા હોય એ બાજુ વાદળો છવાયેલા છે ને દાદો ને ડોડા ભોંગવાનું ચાલુ કરી દીધું જો હું આવે એ બાજુ એ રે ભોંગે કઈ જીપ માડી ભોગવાનું ચાલુ કરી દીધું કે હે ફૂકા હેમાં આ રાડત બધો પવરી ગયેલો એલા હે રાતે વજરા ખાઈ જાય સોપ થી લાગતો કે
ટોપ લાગે ને હે? ઉભો રેખરો મોઢો સાફ કરે છે હો જરીક થોડીક વાર વેટ કરજો હા એ હવે ફરી એ બતાડ મોઢો હા હાવ દેખાય છે દેખાય કે દેખાય ને ડોડા પગે છે તે માં ઓછી એમાં આ રોજડા ખાઈ જવાય. હે રોજડા ખાઈ ગયેલા આ ડોડા પાર ભૂંગી ભૂંગી ખાઈ ગયા હા કીના અલા રોજડે ઘણો બગાડ કર્યો ને હું બગાડ કર્યો હે માં આ તો ફટફટ પતી ગયું કોમે તેરા રોજડા ખાઈ ગયા રાતે આપેલા ભાઈ એવા ઘટા જે પેલો ભાવ હા પવરી જતા આળો બગાડ કરી રાખેલો છે મિત્રો બહુ અમારે નહીં બાપા અડધું ખેતર ખાઈ જાય એમ કે ચાલે ઓ એકદમ ઓછી કહેવાય તમારે કે કેમ છે કોમેન્ટમાં જણાવજો બાકી અમારું બધું ખાઈ ગયેલા છે નીમા હે ચાલો બધા હાથથી બધા પવરી જઈએ ઓછી છે એટલે વાંધો નહીં આવે નીમા હે કેરના પવરી જતા પણ અમે જરીક પેલો કૂવો ભાળવા જતા રહેલા એટલે બાપા ડોડા લાગેલા હતી ખાઈ જા એવું હા મિત્રો અહીં જરીક હારા ડોડા આવેલા છે હજી બાપા આ બાજુ અહીં છે હારા છે ને શું કેવું એ આ બાજુ થોડો છેટો પડે એટલે ખાઈ જાય હા એટલે ખાઈ જાવ અમારા માળાથી છેટું પડે ને ફટફટ આહી નહીં વાર લાગે ને બાપા અડધા કલાકમાં પતી જાય. ભાગે દીધો તારી મસ્ત ભાગે છે જો તારા આ ભાડો આમ ફટ હા બાપા પણ હાલો આમ ભરાયેલા થારા છે હો ભલે ગમે તે હોય ભરેલા છે હે અને વજન में હદી હે બાપા રાડા શું કહેવાય રાડા મસ્કા એવું નહીં થતું ને હા હીઠાળું આખું ને દઈને આવતું રહ્યું એ બધી ભોગેલું છે સાથે કઈ ખાઈ ગયેલું છે હા જો ભાઈ અને તને તું ખરેખર છે ને અમે 4 પણ ભરતા ને હા. મજા આવતી અમે ત્યારે મજા આવતી ને હા તો જનાવર ખાજો ને ના કે નેજી લાવીએ મેં કીધું અરે ધાર દોન ક્યાં તો પાક છે મેં કીધું તમે કશું નહીં બારિયાને કીધું ખાતર લેતા આવો હા અને પોણી મેં કોઈ વાળીએ પાક્યું ને અત્યારે જ પાછી ત્યારે ખાય એટલી થઈ જઈએ આપણે ના તી ત્યારે દે એ દિન કે હાલ વાત તારી હતી હાલ હવે નથી ખબર આવી ને કે એ કાઢવા જ કીધી લો હા એને કાઢી નાખ્યો ત્યારે નહીં કોમ લાગે એમને એમનું થોડું કાઢવાની શું કેવું ભાઈ પાકે ને ખાય એટલા થઈ જ આપણે અમુક મસ્ત ભાગે ને અમુક કેમળાયેલામાં હા હાથ નથી પડતા એક જોડો ભાગે હાથ નથી હેતો ફટ જાય કેમ એટલે હમાઈ જ નહીં હા હાથ નથી હવાન પેલો હાથ આમ ધીરે તો કવા તો બંધ ભાગી જાય આહ્યું નોનચુક ખેતર અમારા આટલી વારમાં પતી ગયું નહીં માં ઓછી મક્કી એટલે પણ મક્કી ઓછી પણ હળવ ડોળા અસલ છે ભરસલ છે ને ભરાયેલા હે મિત્યા હા દેખો ખરા શું કેવું માં ખરું કમ્પ્લીટ હે કમ્પ્લીટ કમ્પ્લીટ ગરમી થઈ ગઈ તેર ડોડા એ 4 મહિના में है सही તેર बढ़िया બની હાંડ આવ सस्ता આવતી રહે ખાતર अपन थोड़ा खा जा आज खा जा ખાતર વાળી તો નહીં ખાવી પડે ને માડી આપણે ઘેરની પકવેલી એટલે સારી ને શું કેવું હા એમ સારું ચાલો હંડો મિત્રો આવું હતું કંઈક હવે બીજું આવ્યું બાકી છે આ ભોગવાન હવે સારું બાપા તે હવે તમે ભોંગો હો ને હા એ સારું સારું હોવ હોવ નથી ખાવાનો તઈ જઈને હું ખાઈ લઉં છું આપણે તો ખીચડી બનાવે ઘેર જઈને એમ હોવ તો મિત્રો આ રીતે આખો વ્લોગ તમને બતાડ્યું અમે બધે શું કર્યું હું નહીં તો આઈ હોપ કે વ્લોગ ગમ્યો હશે તો ગમ્યો હશે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વ્લોગ દેખવા માટે યાર સબસ્ક્રાઈબ કરી લેજો બીજું તો શું કહું ચલો જય માતાજી